મોજું આવ્યું ને જોઈ શકો છો. અમારું બેગ પલળી ગયું, બૂટ પલળી ગયા, ટોપી પલળી ગઈ. હું અહીંયા તો જે વચ્ચે ઊભા હતા ને તો બધા પ્રોપર નાઈ જ લીધું. આ બાજુ પાછળ રહી ગઈ છે આપણે જે સમાજવાડી, એમાં હું રોકાણો છું. દર્શન ને એ બધું હું કરી રહ્યો છું મંદિરમાં, કારણ કે અહીંયા મોબાઈલ એલાઉડ નહોતો એટલા માટે. અને હવે આપણે જવાનું છે કોટેશ્વર મહાદેવ મંદિર. કોટેશ્વર મહાદેવ જવા માટે તમારે રિક્ષા કરવી પડશે. અહીંથી દ્વારકાથી ઓલમોસ્ટ 5 કિલોમીટર દૂર છે. દ્વારકા ગામમાંથી જ જવા છે. રિક્ષાનું ભાડું દ્વારકા ગામમાંથી કોટેશ્વર મહાદેવ માટે આ જ સીધો રસ્તો છે. તો કોટેશ્વર મહાદેવ પહોંચી ચૂક્યા છીએ આપણે. અહીંથી ઓલમોસ્ટ ઘણી બધી રિક્ષા મળી જશે. સ્ટોલું ઘણા બધા છે. અને સામે તમે જોઈ શકો છો કોટેશ્વર મહાદેવ મંદિર. અને તો આ તમે જોઈ શકો છો સુંદર નજારો. સારું એવું ટ્રાફિક છે અત્યારે. એવું નથી ગુજરાતી, હિન્દી ભાષી ગુજરાતની બહારથી ઘણા લોકો આવેલા છે. અને આજે આ વચ્ચે છે ને એ મંદિર છે. અહીંથી સુપર વ્યૂ છે, એકદમ સુપર વ્યૂ છે. હજી સહેજ આમ તડકો આવે છે ને એટલે સહેજ કેમેરામાં ઓલું હશે. હજી થોડોક ટાઈમ હું અહીંયા જ છું હમણાં, સાંજ લગી, એટલે પછી તમને વ્યૂ મસ્ત દેખાડું. અને આ તમે મોજા જોઈ શકો છો. ઓહો ભાઈ સાહેબ, એટલે તગડા મોજા આવે. અને ફૂલ વરસાદ આવે ને એટલે આ તમે આ બધું બંધ થઈ જશે. અને આ પુલની ઉપર પાણી આવે છે. પુલ મોજા તુફાન આવે છે ને એ ટાઈમે આ જોઈ શકો છો. બેસતા હા મોજા જોઈ શકો છો તમે. વો તમે જોઈ શકો છો નજારો. અને આ છે મંદિર. અહીંથી જોવો મસ્ત વ્યૂ ઉપરથી, આ મંદિરની ઉપર. અને આ છે દરિયો. આ મંદિરનું નામ છે ભડકેશ્વર મહાદેવ છે, કોટેશ્વર નથી. મેં એક જગ્યાએ પૂછ્યું મને કોટેશ્વર કીધું, મને કંઈક ખ્યાલ નહોતો, પણ અહીંયા માહિતી છે. આ બાજુ છે તડકો આવે છે ને એટલે કેમેરામાં છે બ્લેક આવશે. તો આ લોકો તમે જોઈ શકો છો અહીંયા પાણી ભટકાઈને જે મને શું કે પહાડ ટાઈપ હોય, દિવાલ ટાઈપ હોય ને, એકદમ તૂટતી જાય છે. તમે જોઈ શકો છો. આ ધીરે ધીરે છે ને સાવ અંદર તૂટતી જશે, કારણ કે મોજા કન્ટિન્યુ ચાલુ જોઈએ ને દિવાલમાં ભટકાય અને તૂટતા રહે. અને અહીંથી નજારો જોવો ને તો જોરદાર છે. ને આની એક્ઝેક્ટ બાજુમાં સનસેટ પોઈન્ટ જ બનાવેલો છે. અને દ્વારકાજી મેઇન સિટી, આ તો સિટી જ કહેવાય એમ તો, પણ જે મેઇન ઓલો દરિયો છે ને ત્યાં દરિયાની એક્ઝેક્ટ આટલા બધા બાજુમાં જવા નથી દેતા, મનાય છે. અને આ જોઈ શકો છો. અને તમને લોકોને ખ્યાલ હોય તો ગુજરાતમાં સૌથી વધારે ટુરિસ્ટ છે ને, ટુરિસ્ટ મીન્સ કે જે ગુજરાતના બહાર લોકો છે, ભારતના તે પણ ગુજરાતની બહારના, એ સૌથી વધારે છે ને દ્વારકામાં અને સોમનાથ વિઝિટ કરે છે સૌથી વધારે. અને અહીંયા અત્યારે એવું ટ્રાફિક હતું, ડેન્જર ટ્રાફિક હતું. હું અહીંયા મંદિરે પગે લાગવા ગયો ને તો 1 કલાકનો મારો વારો આવ્યો પગે લાગવાનો. અને મંદિરમાં છે ને તમારે ફોન કે વોલેટ કે કાંઈ પણ લઈ જવાની બધી મનાય જ છે. એટલે એ હોટલે અથવા કાર લઈને આવો તો ગાડીમાં કેવી રીતના રાખી શકો. અને વાત કરું એક રિક્ષાવાળાની, કે તમે લોકો ગમે ત્યાંથી આવો ને તો રિક્ષાવાળા પાસે જરાક કંઈ ભરોસો ન કરતા એ લોકો, કારણ કે એ લોકો સહેજ એને અજાણ્યું એવું લાગ્યું, અજાણ્યું છે ને ડાયરેક્ટ ડબલ ભાવ લેશે. એટલે આવો એટલે બાર્ગેનિંગ કરવું ખાસ જરૂરી છે રિક્ષાવાળા પાસે. અને ક્યાંથી ક્યાં ફેરવીને તમને લઈ જશે,
ખરેખર બહુ રિક્ષાવાળા મેં જોયા ને એટલા રૂડલી હતા ને. અને મેં જોયું કે હિન્દીમાં જે લોકો ગુજરાતની બહારથી આવતા હતા હિન્દીમાં બોલતા હતા ને એ લોકો સાથે તો એટલો ઓલો વ્યવહાર કરતા હતા ને. એક તો કન્ટિન્યુ આમ વાંચતા હતા એ ટાઈપ હતું. એ લોકો બિચારા બહારથી આવે તો અહીંયા આવીને તો સૂઈ કરી લે. એટલે આ છે. એટલે બાકી અહીંયા હમણાં થોડાક ટાઈમમાં સનસેટ થઈ જશે. શું નેક્સ્ટ લેવલ મજા આવે છે ગાઈસ. આ તમે જોઈ શકો છો એકદમ જેવો અહીંયા ઉપર લગી અહીંયા લગી પાણી આવી ગયું હતું એકદમ. આ લોકો બધા પલળી ગયા. જોરદાર મોજું આવ્યું ને. આ જોઈ શકો છો અમારું બેગ પલળી ગયું, બૂટ પલળી ગયા, ટોપી પલળી ગઈ. અહીંયા તો જે વચ્ચે ઊભા હતા ને તો બધાએ પ્રોપર નાઈ જ લીધું. એ ટાઈપ મોજું આવ્યું. આ તમે જોઈ શકો એકદમ આમ અચાનકથી એટલું ફૂલ આવે ને કે આ ઉપર લગી પાણી આવી જાય, અહીંયા લગી પાણી આવી જાય. આ રહી ગયું મંદિર. અને હવે આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે ને સનસેટ પોઈન્ટ છે, ત્યાં જવાનું છે. અહીંથી સીધો રસ્તો છે, જ્યાં હાલીને જઈ શકો તમે. અને ટ્રાફિક એ સારું એવું છે, તમે જોઈ શકો. ઘણા બધા માણસો આવ્યા છે ટુરિસ્ટ. અને ઓલમોસ્ટ અહીં ગુજરાતી બહુ ઓછા છે, ગુજરાતની બહારના જ બધા વધારે છે. આ સનસેટ પોઈન્ટ આપણે વેચાવી અને આ છે આપણી મેગી અને વિથ નાઇસ વ્યૂ. મસ્ત એવો સનસેટ થાય છે. અને આ એક જગ્યા છે એક બાજુમાં, એટલે આપણે અહીંયા જાય ટ્રાય કરી. બહુ અંદર તો ન જવાય કારણ કે મોજા ફૂલ આવે છે. તમે જોઈ શકો મસ્ત સનસેટ. તો આપણે દરિયાને એકદમ બાજુમાં આવી ગયા છે. અહીંયા બહાર બોટ તો માર્યા હતો કે અંદર જવાની મનાઈ છે, પણ તો અહીંયા થોડા ઘણા છોકરા હતા એટલે જાય છે. અને આ પાણા ટાઈપથી જવું પડશે. ભાઈ સાહેબ હા જોઈ શકો દરિયાને જોઈને શું સુકૂન આવે છે ને કે વાત પૂછો માં. શું દરિયામાં જાદુ હશે એ મને ખ્યાલ નથી. એવું નથી કે પર્ટિક્યુલર એક બીચ કે સુરતનો લઈ લ્યો કે માંડવીનો લઈ લ્યો કે દ્વારકાનો લઈ લ્યો, એટલું સુકૂન આવે છે એમ કે એમ થાય કે જોયા જ રાખો. એમાં કેટલો ખૂબસૂરત નજારો જોઈ શકો. જોઈ શકો તમે ઓલો સનસેટ પોઈન્ટ જે આખો ભરેલો, કેટલા લોકો માણસો અત્યારે જોવા આવ્યા છે. એટલો ખૂબસૂરત નજારો છે, ખૂબસૂરત સનસેટ. એટલે હવે મોજા ફૂલ આવવા માંડ્યા છે એટલે આપણે
અહીંથી નીકળી. અને હવેનો પ્લાન કાંઈ નથી, હોટલે જઈને જમીને મસ્ત સૂઈ જશું. રાતના તો જોશું કે પણ રાતના વિડીયો નહીં બનાવું. ગોમતી ઘાટ ને એ બધું છે ને એ કાલના દિવસમાં કવર કરી લઈશ. અને કાલની બપોરની 11 વાગ્યાની ટ્રેન છે આપણી રિટર્ન રાજકોટ જવા માટેની, એટલે જોઈએ આગળ. કેમ છો ભાઈ લોક? તો મારે ઇમરજન્સી કામ હોવાથી દ્વારકાથી એ જ રાતે રાજકોટ આવવું પડ્યું. અને આ અત્યારે તમે જોવો છો એટલે 4 થી 5 દિવસ પછી છે. તો દ્વારકા ટ્રીપ અહીંયા પૂરી થઈ છે. અને હવેનો આપણો પ્લાન છે કે દ્વારકા સિટીને એવું બધું તો બધા લોકોએ જોયું છે. દરિયો છે ને, દરિયાના આજુબાજુના જે ગામડા છે ને એ ગામડાનો કંઈક નજારો ને કંઈક બધું અલગ જ હશે. એટલે હવે પ્લાન છે આપણે દ્વારકા બાજુ તો નથી જવાનું, બીજી બાજુ જવાનું છે. એ આગળ વિડીયો આવશે, બીજા વિડીયો, ત્યારે તમને ખબર પડશે. તો આ દ્વારકા સિરીઝ અને દ્વારકાના વિડીયો બધા અહીંયા પૂરા થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.